Hello students, welcome to our channel and welcome to our GUJSET 2023 યોદ્ધા બેચ. તો છોકરાઓ આપણે જેવી રીતે તમને કીધું છે બસ સેમ એ રીતે જ આપણે આપણી ચેનલ ઉપર ફ્રીમાં બધા જ છોકરાઓને GUJSET 2023 ની જબરજસ્ત જોરદાર જોશ સાથે આપણે તૈયારીઓ કરવાની છે. યોદ્ધા બેચ જે આપણે લોન્ચ કરેલી છે, બસ મારે તમને બધાને એક જોરદાર યોદ્ધા બનાવવાના છે અને આપણે બનીને રહીશું. એના માટે આપણે આખી જે સિરીઝ જે આપણે આખી યોદ્ધા બેચની GUJSET 2023 ની સ્ટાર્ટ કરવાના છે, એમાં આજે આપણે ચેપ્ટર નંબર 1, 2 અને 3 છોકરાઓ ડિસ્કસ કરવાના છે. એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન લાસ્ટ 3 યર્સના, નવો સિલેબસ જે 2020થી ચેન્જ થયો એ પછીના લાસ્ટ 3 યર્સના આપણે જબરજસ્ત ક્વેશ્ચન ડિસ્કસ કરવાના છે. આપણે બધા કરતાં આખી સ્ટાઇલ થોડી અલગ રાખેલી છે. તમે પેપર વાઇઝ મતલબ કે 2018, 2019, 2020, 21, 22 રીતે પેપર વાઇઝ તમે પ્રેક્ટિસ કરો અને આપણી આ જે સ્ટાઇલ છે એમાં ફરક છોકરાઓ એટલો છે કે એ સ્ટાઇલમાં પેપર વાઇઝ કરો તો એક ક્વેશ્ચન ચેપ્ટર નંબર 2 નો આવશે, એક 9 નો આવશે, એક 14 નો આવશે, એક 12 નો આવશે. એક બે ક્વેશ્ચનમાં ચેપ્ટરમાં જોઈ તમને ગ્રીપ નહીં આવે કે તમને મેઇન વસ્તુ એ છે કે એનો આઈડિયા નહીં આવે કે છેલ્લા 3 વર્ષથી જે પેપર્સ આવે છે એનું લેવલ કેવું છે, જે પેપર્સ બનાવે છે એનો ટેસ્ટ કઈ ટાઈપનો છે, મતલબ કે કઈ લેવલના કઈ ટાઈપના ક્વેશ્ચન્સ આવે છે. તમે ગુજરાત બોર્ડના બધા ઘણા બધા ક્વેશ્ચન સોલ્વ કર્યા છે, બટ આમાં એકચ્યુઅલી GUJSETના એક્ઝામમાં સિંગલ એક ક્વેશ્ચનનો 1 માર્ક્સ હોય છે, છતાંય ક્વેશ્ચનનું લેવલ કેવું હોય છે. તો એક ચેપ્ટરના આપણે લાસ્ટ 3 યર્સના ક્વેશ્ચન સોલ્વ કરીશું 2020, 21, 22ના, તમને પરફેક્ટ આઈડિયા આવશે કે અચ્છા આ લેવલના આ ટાઈપના ક્વેશ્ચન સોલ્વ થાય છે. દરેકે દરેક ક્વેશ્ચન એટલો સરસ કોન્સેપ્ટ લેવલ પર આપણે ડિટેલમાં મસ્ત તમને હું સોલ્વ કરાવીશ. એટલે સમજો કે એક કન્સેપ્ટને એની ઉપર નીચે આગળ પાછળના જે બી કોઈ નાના મોટા એની સાથે કનેક્ટેડ કન્સેપ્ટ હશે બધા તમારા સરસ મસ્ત રિવાઇઝ થઈ જવાના છે. બરાબર છોકરાઓ? ચલો તો આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા આપણો અહીંયા ચેપ્ટર નંબર 1 નો 2020નો એક ક્વેશ્ચન આવ્યો છે. એમાં ફર્સ્ટ ઓફ ઓલ સહેજ આપણે પેન સિલેક્ટ કરી દઈએ ભાઈ. હા ચાલો ઓકે. ફર્સ્ટ ઓફ ઓલ આપણને એવું આપેલું છે 0.93O. અચ્છા, આમાં 90 એટલે 0.93 ઓક્સિજન જે બી છે, બરાબર, Fe 0.93 છે. Fe2+ અને Fe3+ ના અંશ અનુક્રમે કેટલા છે? આનું આખું સોલ્યુશન છોકરાઓ તમને કરાવીશ ને ત્યારે તમને આઈડિયા આવશે કે એકચ્યુઅલી આ ક્વેશ્ચન 1 માર્ક્સનો નથી. આ જે પણ GUJSETની એક્ઝામ છે ગુજરાત બોર્ડ કરતાં ઓબ્વિયસલી થોડા ક્વેશ્ચન્સ હાર્ડ આવવાના છે, એટલે કે જે તમે જી અને નીટ લેવલના જે ક્વેશ્ચન છે એ લેવલના ક્વેશ્ચન્સ પૂછી નાખે છે. અમુક વાર ઇઝી આવશે, અમુક વાર હાર્ડ આવશે. બે ટાઈપના મિક્સ ક્વેશ્ચન પૂછે છે. પેપર સેટર ઉપર છે કે કઈ ટાઈપનું પેપર બનાવવું. અમુક જગ્યાએ તમને થશે કે યાર કેટલો મસ્ત એકદમ ક્વેશ્ચન છે યાર, બરાબર, અને અમુક જગ્યાએ તમને થશે કે ભૂખા કાઢી નાખે છે. તો જુઓ, ફર્સ્ટ ઓફ ઓલ આપણો જે આ પહેલો જે ક્વેશ્ચન છે એમાં આપણને Fe 0.93 આપેલા છે. તો સૌથી પહેલા સ્ટેપમાં તમારે કરવાનું શું હોય છે? જુઓ અહીંયા, ધારો કે આપણે આ રીતે કરીએ છીએ. Fe જે 2+ છે એને x ધારી લઈએ અને Fe3+ છે કેટલા હશે? તો કે ટોટલ 0.93 છે. 0.93 - x જેટલા. તમે કદાચ આના માટે x ધારો તો આના માટે 0.93, બંનેનો સરવાળો તો 0.93 થવાનો છે. તો બધાને ખબર જ છે. ચલો આ બે આપણે ધારી લીધું. હવે બધા છોકરાઓને એક વસ્તુ ખબર પડી જોઈએ છોકરાઓ તમને કે આ જે પણ ધન આયન અને ઋણ આયન છે, બરાબર, એના વીજભારનો સરવાળો હંમેશા શૂન્ય થતો હોય છે. આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ છે. જુઓ, ધન આયન અને ઋણ આયનના વીજભારનો સરવાળો શૂન્ય થાય છે. હવે એક્ઝામમાં આપણે MCQમાં કંઈ આ રીતે બધું જ એક એક વસ્તુ ઝીણું ડિટેલમાં લખવાની હોતી નથી, પણ આપણે આખો લેક્ચર સમજવા માટે બનાવેલો છે. જો આની આ જ વસ્તુ હું તમને સ્પીડમાં કરાવું તો જો આવડતું હોય તો આવવાની ક્યાં જરૂર નથી, અને આયા છે તો શાંતિથી જ ભણીશું આપણે, બરાબર કે નહીં? ઉતાવળ આપણે કોઈ જ જાતની છે નહીં. શાંતિથી એક જણને પૂછ્યું કે ભાઈ તમારી જેલમાં હતો અને છેલ્લે ફાંસી આપવાની, તમારી આપણે થોડુંક સાથે થોડુંક રિલેક્સ પણ વાતાવરણ કરતા જઈએ, થોડુંક કોમેડી રાખીશું તો મજા આવશે. તો એક જોક વચ્ચે યાદ આવેલા કહી દો, બરાબર ને? હા, તો એક જણો જેલમાં હતો, ફાંસી આપવાની હતી. એને જેલરે આવીને પૂછ્યું તમારી છેલ્લી ઈચ્છા શું છે? તો કે જાંબુડા ખાવાની. જાંબુડા જે આવે તો કે ભાઈ સાહેબ આ તો હજી શિયાળો ચાલુ છે, જાંબુડા તો આવે ચોમાસે. તો કે આપણે ક્યાં ઉતાવળ છે કે છે ખબર? હવે એના જેવા પણ ઘણા બધા લોકો હોય છે એમ કે ભાઈ GUJSET અઠવાડિયા પછી તૈયારી કરવા માંડજો, એવું ના કરતા કે ભાઈ
આપણે ક્યાં ઉતાવળ છે, આપણે તો શાંતિથી આવતા વર્ષે પણ આપીશું. તો એમ અહીંયા અત્યારે આ ક્વેશ્ચન માટે આપણે થોડી શાંતિ રાખીશું, બરાબર, કે ભાઈ શાંતિથી સમજવાનો છે એટલે શાંતિથી આપણે ક્વેશ્ચન સમજીશું. પણ થોડીક ભણવામાં પણ તમારે ઘરે તૈયારીમાં પણ સ્પીડ રાખવી પડશે, ટાઈમ ઓછો હોય છે. તો આ એક વસ્તુ જુઓ, ધન આયન અને ઋણ આયનના વીજભારનો સરવાળો કેવો હોય છોકરાઓ? શૂન્ય હોય છે. કેવી રીતે? એક ઉદાહરણ આપીને સમજાવીશ તો પરફેક્ટ તમને આઈડિયા આવશે કે ભાઈ ધન આયન અને ઋણ આયનના વીજભારનો સરવાળો શૂન્ય. સર શું કહેવા માંગે છે? ઉદાહરણ તરીકે છોકરાઓ તમે લોકોએ Al2O3 જોઈ લો છે? હા, જોઈ લો છે સર. ચાલો, Al2O3 માં તમે આવું લખતા હશો જ્યારે ત્યારે કે આમાં એલ્યુમિનિયમ તો બધાને ખબર છે +3 વીજભાર હોય, 2 એલ્યુમિનિયમ વીજભાર +3, 3 ઓક્સિજન, 1 ઓક્સિજનનો વીજભાર -2 હોય અને આ બંનેના વીજભારનો સરવાળો કરો એટલે શું થાય? શૂન્ય. કેમ કે અહીંયા તમારો જે પણ તત્વ છે એ તત્વની ઉપર કોઈ પણ ઓવરઓલ કોઈ વીજભાર છે નહીં, તટસ્થ છે. તો આ રીતે થાય. સેમ આપણે એ વસ્તુ અહીંયા લખવાની છે કે Fe2+ અને Fe3+ જે પણ છે એનો વીજભારનો જે સરવાળો છે ને છોકરાઓ, બસ એ સરવાળો આપણે શૂન્ય કરવાનો છે. ઓકે, ચાલો તો જુઓ અહીંયા Fe જે છે કેટલા સંખ્યામાં, પહેલા આપણે લખીએ છીએ સંખ્યા, બ્રેકેટમાં એનો વીજભાર, બરાબર. તો અહીંયા આપણે x જેટલા Fe2+ અને એનો વીજભાર +2, 0.93 - x જેટલા Fe3+ છે, એકનો વીજભાર +3, એક આપણો આમાં ઓક્સિજન છે, એકનો વીજભાર -2 અને આખા વીજભારનો સરવાળો 0 થવાનો. થોડું સિમ્પલ કરીએ તો 2x આને 3 ની સાથે મલ્ટીપ્લાય કરીશું આપણે તો થોડું સ્પીડમાં લઈએ, 3 ગુણ્યા 0.93 તો આપણે 2.79 - 3x - 2 = 0. હવે જુઓ તો અહીંયા -x વધશે, આ -x, બરાબર, અને +0.79 = 0. આવું થાય ને, 2.79 અને -2 બે નીકળી જશે તો 0.79. તો આ બાજુની સાઈડમાં આપણે જોઈએ તો જુઓ તો Fe2+ છે x, એટલે કે Fe2+ x = 0.79 અને Fe3+ જે છે આપણો = છે 0.93 - 0.79 કરશો એટલે 13 અને એક આ 14 એટલે 0.14, બરાબર. આવું તો સર ક્યાંય ઓપ્શનમાં છે જ નહીં. યસ, એ તો પૂછો છોકરાઓ, આ અંશ શબ્દ જે છે એનો મતલબ તો ખબર પડી જોઈએ કે ભાઈ અંશ એટલે શું. મોટાભાગના છોકરા, સારું કહેવાય આ પેપર બનાવવાવાળાને, નહીં તો મારા જેવો કોઈ પણ ટીચર હોય કાં તો જેને પેપર અઘરું બનાવવું છે એ ઓપ્શન એ જ તમારો આ મૂકી દેશે. કેવો? આ 0.79 અને 0.14 બધા ટીક કરીને નીકળી ગયા ત્યાંથી. નહીં ભાઈ, અંશમાં ખબર ના પડતી હોય ટકાવારી કે ભાઈ 0.93 જે છે એમાંથી Fe2+ 0.79 જેટલા છે તો એને ટકાવારી આપણે શોધવી પડશે કે નહીં શોધવી પડે? તો એના માટે હવે અહીંયાથી આગળનું જે સ્ટેપ છે, બસ હા, રિમેમ્બર લખી રાખવાનું છે. આપણી સ્ટાઇલ છે ને, જે પણ જગ્યાએ આપણને લાગે કે અહીંયા ડેન્જર સ્ટેપ હવે અહીંયાથી આગળ આવે છે ત્યાં શું લખવાનું? રિમેમ્બર, એટલે કે રામ 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 રામ, હે ને? હા, ભગવાનનું નામ લખી રાખો તો યાદ આવશે. અહીંયા પણ એક આ જગ્યા પણ આપણે કેવી હતી, અહીંયા આ સ્ટેપ પણ આપણો રિમેમ્બર વાળો છે કે અહીંયા મિસ્ટેક ના થાય, બરાબર. તો ચાલો અહીંયાથી આગળ આપણે આવું કરીએ છીએ આ રીતે કે જો 0.93 જેટલા Fe2+ તો 100%, મતલબ કે આ જે 0.93 છે બધા જ જો Fe2+ જ હોય તો એ 100% કહેવાય. પણ જો 0.79 જેટલા Fe2+ હોય તો એના ટકા કેટલા? તો 0.79 × 100 × 0.93 કરીશું એટલે આપણે, ચાલો જુઓ, 79 / 0.93 એટલે આપણો આન્સર આવશે અહીંયા 84.94, એટલે નિયરલી લગભગ 85% કહેવાય પર્સન્ટેજમાં. અને અંશ કે તો અંશ પ્રમાણે 0.85 કહેવાય. એટલે કે
આ 0.93 જે છે 100% છે, એમાંથી આ જે Fe2+ છે એની ટકાવારી કે ઘણીવાર ટકાવારી પૂછે તો 85% કહેવાય, અને જો અંશ કે તો 0.83 કહેવાય, તો જો સોરી 0.85 કહેવાય, તો 85 અને બાકીનો જે Fe3+ છે ટકાવારી હંમેશા 100 હોય. એટલું પણ દિમાગ ચાલે કે ના ચાલે? અહીંયા જુઓ તો 0.79 બરાબર અને 0.14, આ બેનો તમે સરવાળો કરશો તો 100 નહીં થાય. અંશનો સરવાળો હંમેશા 1 થાય, કાં તો ટકાવારીમાં ખબર પડતી હોય તો ટકાવારી હંમેશા જે સરવાળો છે એ છેલ્લે તો 100 થવો જ જોઈએ. તો અહીંયા આ 85 અથવા 0.5 છે એટલે સામે પેલું 15 અથવા તો 0.15 એટલે આપણો આન્સર આવશે આમાં બી, બોમ્બે. એટલે Fe2+ જે છે આપણો 0.85 અને Fe3+ છે બાકીના 0.15 એ ઓછા હોય. ક્લિયર? મેં તમને કીધું હતું કે ગુજસેટની એક્ઝામમાં એક ક્વેશ્ચન 1 માર્ક્સનો હોય છે અને મેક્સિમમ આપણે 1.5 મિનિટમાં સોલ્વ કરવાનો છે. 1.5 મિનિટ થઈ, આ લગભગ 7-8 મિનિટ થઈ ગયા એક ક્વેશ્ચન પૂરો કરવા. મતલબ હા, થોડું આપણે વચ્ચે વાતો કરી, પણ આમ બી થોડું પણ વધારે પણ સ્પીડમાં કરવા જાઓ તો 2-3 મિનિટનો ટાઈમ તો તમારો આરામથી હોશિયાર છોકરાઓને પણ લઈ લેશે. કેમ કે આ એકચ્યુઅલી આ ક્વેશ્ચન જી અને નીટની જે એક્ઝામ હોય છે એમાં 4 માર્ક્સનો પૂછાતો હોય છે, એનો એક ક્વેશ્ચન આપણામાં 3 માર્ક્સનો છે. રાઈટ? ચલો સરસ લખી લો, સ્ક્રીનશોટ લઈ લો આનો. ચલો આગળ જવા દઈએ. ઓકે, હવે નેક્સ્ટ બીજો ક્વેશ્ચન સિમ્પલ આવ્યો. નીચેનામાંથી કયો જાળીદાર ઘન પદાર્થ છે? સિમ્પલ, SiC. આપણે તો યાર આવું પેપર આવતું હોય તો કેવું સારું હે ને. હા, वो एक डायलॉग है भाई, जब ऊपर वाला देता है तो छप्पड़ फाड़ के देता है, अगर वो ऊपर वाला मेहरबान तो देता है छप्पड़ फाड़ के, अगर मेहरबान नहीं होता है तो हमारी फाड़ देता है भाई. पहले मेहरबान तो छप्पड़ को फाड़ देता है, मेहरबान नहीं है तो हमारी फाड़ देता है. मतलब भाई बारे છે. चलो SiC. उसके बाद આ બે સિમ્પલ આવ્યો ભાઈ, FCC, BCC અને સાદા ઘન એકમ કોષમાં ધારને. અરે ક્યાં ગુંડા બની ગયા રે તું? ખબર પડી એમ? ગુજકેટની એક્ઝામમાં આ પણ કોરોના વાળું વર્ષ છે 2021, ખાલી માસ પ્રમોશન બધાને આપી દીધું હતું, પણ હવે એન્જિનિયરિંગની એડમિશન જે છે કયા સાના બેઝ ઉપર કરવું, એટલે કોઈક તો એન્ટ્રન્સ એક્ઝામ તો લેવી પડે, અને એ વર્ષે છોકરાઓ સરખું ભણ્યા જ નહોતા એટલે એકદમ સિમ્પલ લલ્લુ પંજુ પેપર કાઢ્યું હતું. આવું બોલે બધાને થશે બસ મારા જ નસીબ ખરાબ છે. હા, એવું હોઈ શકે. ચલો, તમારા નહીં મારા પણ ખરાબ છે આ વર્ષે, તમને પણ ખબર છે. ચલો, ધારની લંબાઈ. હવે આટલું બધાને ખબર પડે છોકરો સાદો ઘન લખ્યો છે, સાદો ઘન બધાને આવડે કે નહીં? 2R આવે તો લાસ્ટમાં 2R હોય એવા બે જ ઓપ્શન છે, તો બાકી બી અને સી તો એમનામ જ કેન્સલ થઈ ગયા. હવે FCCમાં અને BCCમાં તો આપણને ખબર પડી જોઈએ કે ભાઈ FCC પહેલા લખેલું છે તો FCCમાં 2√2R આવે, BCCમાં 4R/√3 આવશે. હવે સેમ આનો જ ક્વેશ્ચન ઘણી બુકમાં આન્સર એ આપેલો છે, તો ઘણા છોકરાઓ અમને પૂછતા હોય સર એવું કેવું? તો છોકરાઓ એવું છે કે અમુક બુકમાં ટાઈપિંગમાં BCC પહેલા છે અને FCC પછી છે, તો BCC પહેલા હોય તો 4R/√3 આન્સર પહેલા. મતલબ કે એટલું ખબર પડે કે આ જે FCC BCC આગળ પાછળ હોય તો આ બે વસ્તુ આગળ પાછળ થાય, તો અહીંયા આન્સર ડી આવશે આપણામાં. ચાલો, હવે આ ટાઈપના ક્વેશ્ચન થોડાક મારા ફેવરેટ છે, બહુ જ મીડિયમ, મતલબ કે આ લેવલના ક્વેશ્ચન પૂછી શકાય તો પેપર બહુ હાર્ડ પણ ના કહેવાય, ઇઝી પણ ના કહેવાય, સારા એવા ક્વેશ્ચન કહેવાય. અને આ ટાઈપના ક્વેશ્ચન સોલ્વ કરવાની ટેકનિક મેં મારા ઘણા બધા વિડીયોમાં તમને શીખવાડેલી છે, જે આપણી સ્પેશિયલ એપ્લિકેશનમાં પેઇડ બેચ જે મહારથી બેચ છે એમાં જે આખી સ્ટાઇલ આપણે શીખવાડીએ છીએ, બસ એ સેમ સ્ટાઇલ તમને હું આ ક્વેશ્ચન સોલ્વ કરવાની શીખવાડ દઉં. બરાબર? सब कुछ साला जो भी अंदर है ना आज सब कुछ बस दे देना, सबको योद्धा बनाना है. તો જુઓ, x તત્વો જે છે બરાબર, x જે છે HCP રચનામાં છે, y છે ચતુષ્ફલકીય છિદ્રોના 75% ભાગમાં રોકાયેલો છે, તો x અને y થી રચાતું સંયોજન. સ્ટાઇલ શીખી લો, હું આ સ્ટાઇલથી શીખવાડું છું. જે પણ બે તત્વો આપ્યા છે XY, PQ, ABC, જે પણ કોઈ આપ્યા છે આ રીતે લખો XY. ચાલો, હવે x કઈ જગ્યા પર? જગ્યા લખો કે ભાઈ HCP રચના છે અને y છે ચતુષ્ફલકીય છિદ્ર, એટલે શોર્ટમાં લખીએ છીએ આપણે ચ છિદ્ર અથવા ટેટ્રાહેડ્રલ ભાઈ ટીવી પણ લખી શકાય. હવે અહીંયાથી આગળ જે મેઇન જે આપણી ટેકનિક છે ને ટેકનિક આ છે, તમને અહીંયા છોકરાઓ HCP, BCC, CCP, FCC કંઈ પણ આપે, તમારે શું કરવાનું ખબર છે? અહીંયા n ધારી લેવાનો દરેક વખતે. આ n છે તો જો ચતુષ્ફલકીય તો એનાથી ડબલ હોય, ચતુષ્ફલકીય એટલે જો અષ્ટફલકીય આપે તો n જ લખવાનું. આ તો બધાને ખબર જ છે. ઓકે, હવે આગળ ચતુષ્ફલકીય જે 75% છે તો ઓબ્વિયસલી 75% ને આપણે 3/4 આ રીતે પણ લખી શકીએ. હા, એ ખબર પડી જોઈએ થોડીક. બરાબર? તો અહીંયા લખું છું ગુણ્યા 3/4, બે અહીંયા કેન્સલ. તો હવે જે વધ્યું
x જેમ y બરાબર x છે n જેટલા બરાબર અને આપણા y કેટલા થયા 3n/2 n કેન્સલ આ છેદમાં છે એટલે જશે આમ તો આન્સર શું થયો x2 y3 ક્લિયર બધા છોકરાઓને આ સ્ટાઇલ યાદ રહેશે આપણે આ રીતે સોલ્વ કરવાનું છે મેં તમને કીધું ને કે આ જે પેઇડ બેચમાં જે અંગત એકદમ જો છોકરાઓ છે એમને જે વસ્તુ શીખવાય બસ એ વસ્તુ ફ્રીમાં આજે જેટલા પણ આપણી સાથે જોડાયેલા છે જેટલા પણ છોકરાઓ આપણને સપોર્ટ કરે છે આપણી ચેનલને બસ બધાને મારે મસ્ત દિલ ખોલીને બધાને બધું ભણાવવું છે આ ટાઈપની જેટલી પણ અલગ અલગ સ્ટ્રેટેજી છે બધી સ્ટાઇલ છે એટલી જબરજસ્ત બધી ટેકનિક તમને હું કહેતો જઈશ કે તમને મજા આવી જશે આખો લેક્ચર આમ તમને થશે કે બસ લે પૂરો થઈ ગયો બસ ચાલતો જ રહેવો જોઈએ મજા આવતી રહેવી જોઈએ ભાઈ અમારા ઓફલાઈનના છોકરાઓ પણ અમને એમ કહે છે કે સર તમારો લેક્ચર ચાલતો જ રહે ને તો અમને મજા આવે છે પણ ભાઈ એમ બીજા લેક્ચરનો પણ વારો આવવા દેવો જોઈએ કે નહીં હા ચલો જો હવે સેમ આ જ ક્વેશ્ચન છે મેં કીધું મેં એક જગ્યાએ જોયેલો છે કે બીસીસી પહેલા છે અને સીસીપી પછી આપેલું છે આવો ક્યાંક ક્વેશ્ચન આપણે જોયેલો છે હમણાં જ આપણે જોઈ ગયા પહેલા બીસીસી છે અને સાદો ઘન છે એકનું એક જ ક્વેશ્ચન 2021 અને આઈ થિંક સમથિંગ આ 2022 નો ક્વેશ્ચન છે યસ અહીંયા બાજુમાં વર્ષ એટલે લખેલું નથી કે મારી પાસે આ જે પણ મેં ક્વેશ્ચન નેટ પરથી કોઈ જગ્યાએ સમજી કોઈ સ્ટુડન્ટ પાસેથી મેં પેપર લઈને સ્કેન કરી અને મૂકેલું છે તો ઓબ્વિયસ છે કે જે ઓરિજિનલ પેપર હોય એમાં બાજુમાં વર્ષ લખેલું હોય નહીં આગળના જે પણ કોઈ ક્વેશ્ચન છે એમાં બાજુમાં યર લખ્યું તો બેટા સમજી લેવાનું તમારે કે જે બી જગ્યાએ યર લખેલું ના આવે ઇટ ઇઝ અ 2022 ના ક્વેશ્ચન છે બધા જ ગુજસેટ 2022 તો બીસીસીમાં 4r/√3 સીસીપી 2√2r અને આ તો આન્સર આવશે આમાં ડી ઓકે મજા આવે છે ને તો કે હા મજા આવે છે કે નહીં મજા કરવા આવ્યા છો અમારે એક બીજો જોક વચ્ચે યાદ આવ્યો એટલે કહી દઉં હું બેઝિકલી રહું છું આણંદમાં તો અહીંયા ચરોતરની જે લેંગ્વેજ છે અને કાઠિયાવાડ સાઈડની લેંગ્વેજ આખી બે લેંગ્વેજ થોડીક અલગ પડે અમુક શબ્દોમાં તો થોડીક જૂની વાત છે 10 વર્ષ જૂની 10-15 વર્ષ અમે જ્યારે ભણતા હતા ત્યારે એક સ્ટુડન્ટ 2-3 દિવસથી ક્લાસમાં એબસેન્ટ રહે આવે જ નહીં એટલે 2-3 દિવસ પછી આવ્યો એટલે સરે પૂછ્યું આઈ થિંક અમરેલી જુનાગઢ સાઈડ કે સોમનાથ સાઈડ કોઈક સાઈડનો સ્ટુડન્ટ હશે તો સરે પૂછ્યું કે બેટા કેમ 2-3 દિવસથી નહોતો આવતો સાહેબ મજા નહોતી કે ફાટ તને એક ઝાપટ મારી દીધી સાલા કે સ્કૂલમાં મજા કરવા માટે આવજો ને મજા આવે તો સ્કૂલમાં આવવાનું ભણવા આવજો અરે સાહેબ કે મજા નહોતી કે મને કે મજા નહોતી એટલે કે હું બીમાર હતો કે કાઠિયાવાડ સાઈડ ઉપર જે બીમાર હોય તો એકદમ રૂટીન એમના બોલવાની ભાષામાં ઘણી બધી વાર હું પણ બેઝિકલી એ સાઈડનો છું તો ઘણી વાર બોલવામાં એ ટાઈપનો કે મજા નહોતી એમ ફાટ મજા કરવા આવું છું અહીંયા એમ તમને મજા આવે મજા કરવા છે ગુજકેટનો આટલું બધું ટેન્શન છે ગુજરાત બોર્ડની એક્ઝામ સારી ગઈ નથી ને પણ આનંદ તો કરતો રહેવો પડશે ને બરાબર ચાલો તત્વ n ના પરમાણુ HCP ચાલો હમણાં જે આપણે સ્ટાઇલથી છોકરાઓ શીખ્યા એ જ સેમ ટાઈપનો ક્વેશ્ચન 2022માં આવેલો છે n છે નામ આ વખતે HCP જ આપેલું છે m સેમ આગળ જેમ ચતુષ્ફલકે છિદ્રમાં જ છે પણ હવે અહીંયા ખાલી થોડું બદલાઈ ગયું સિમ્પલ કરી નાખ્યું 1/3 બરાબર માં એટલે કે 1/3 માં 1/3 ભાગમાં રોકાયેલો છે m અને n દ્વારા રચાતા સંયોજનનું સૂત્ર જો એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે તો પણ 50% છોકરાઓના ક્વેશ્ચન ખોટો પડે છે સોલ્યુશન આખું સાચું લખે તો પણ કેમ શું મિસ્ટેક થાય છે એ પણ તમને સાથે કહેતો રહીશ જો તમે અહીંયા મિસ્ટેકમાં આવું કરો છો n અને m લખીએ આપણે આ n લખ્યો મેં m લખ્યો ચાલો n અને એમાં n કઈ જગ્યા પર છે ભાઈ સાहब HCP में है वो m कहां पर है भाई चतुष्फलकीय છિદ્રમાં છે ચાલો હવે અહીંયા n ધારવાનું ચતુષ્ફલકીય છિદ્ર એના કરતા ડબલ 2n હોય એનો 1/3 જેટલો ભાગ રોકાયેલો છે હવે મિસ્ટેક શું થશે જોજો અહીંયા n અને m જે છે હવે જે આન્સર આપેલા છે એમાં આપણે ઉતાવળમાં ભૂલમાં તમે આવું લખી નાખો છો m જેન n બરાબર n જેમ 2n/3 મિસ્ટેક શું થઈ ગઈ m જે છે એ 2n/3 હતો અને n છે કેપિટલ n એની સંખ્યા આપણે સ્મોલ n જેટલી દીધી એટલે અહીંયા ભૂલમાં અહીંયા લખવામાં n અને m છે અહીંયા લખવામાં m અને n થઈ ગયું છે સમજાય એટલે આ મિસ્ટેક એક્ઝામમાં ના થાય એ તમારે ધ્યાન રાખવાનું છે ક્લિયર એટલે આપણે થોડુંક બદલી નાખીએ અહીંયા તમને આઈડિયા આવે યાદ રહે ખબર પડે જો અહીંયા આ જગ્યાએ આવું લખવું પડશે 2n/3 m બરાબર જેમ n કેન્સલ 3 જાય આ બાજુ તો આન્સર શું આવશે m3n2 આન્સર કયો આવશે આપણો છોકરાઓ બી બોમ્બે સમજી ગયા જો સાહેબ મિસ્ટેક થઈ ગઈ તો આવો આન્સર થઈ જાય m2
N3 એટલે જે છોકરાઓની મિસ્ટેક થાય છે એ આ ટાઈપની મિસ્ટેક કરે છે બધા. ક્લિયર? ખબર પડે કે નહીં પડે? મજા આવે છે ને? મજા કરવા આવ્યા છો? ચાલો હવે નિશ્ચિત જથ્થાના આપેલા પ્રવાહી દ્રાવકમાં ઓગાળી શકાતો ઘન છે દ્રાવ્ય, બરાબર, મહત્તમ જથ્થો ખાલી જગ્યા પર આધાર રાખતો નથી. તો ભાઈ જે પણ ઘન પદાર્થ કોઈ પણ છે, બરાબર, ખાંડ છે, મીઠું છે, એ જે પણ છે તાપમાન પર એની દ્રાવ્યતા આધાર રાખે. તમે જેમ જેમ તાપમાન વધારો એમ ખાંડ વધુ પાણીમાં ઓગળે. ચાસણી બનાવવાની પ્રોસેસ યાદ કરો. એટલે તાપમાન પર આધાર રાખે, દ્રાવ્યની પ્રકૃતિ પર આધાર રાખે, દ્રાવકની પ્રકૃતિ પર, દબાણ ઉપર. ઘન પદાર્થ છે એની પર દબાણની કોઈ અસર હોય નહીં. એટલે કે અહીંયા આન્સર આવશે આપણો ફક્ત ડી, દબાણ ઉપર, એ કેમ કે અહીંયા નથી શબ્દ છે. ઓકે, ચાલો હવે ચેપ્ટર નંબર 2 માં આપણે જે એન્ટર થયા છે એમાં આ બહુ સરસ ક્વેશ્ચન છે. આ પણ ક્વેશ્ચન 2020 નું પેપર મને આમ ઓવરઓલ જોવો તો બહુ અઘરું લાગે છે. 2021 અને 22 કોવિડને કારણે અને લઈને ડિલીટેડ સિલેબસના કારણે થઈ અને થોડોક રિલેક્સ પેપર હતું, બરાબર. હવે જોઈએ 0.25 મોલ અંશ ધરાવતા કોઈ એક દ્રાવ્યના જલીય દ્રાવણની મોલાલિટી, મોલ અંશ આપેલા છે, મોલાલિટી શોધવાની છે. ભાઈ પહેલું સ્ટેપ અહીંયા રિમેમ્બર. આ જો ખબર નહીં પડે, રામ 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 રામ, હા તો ગયા. શું યાદ રાખવાનું છે અહીંયા પહેલા સ્ટેપમાં આપણે કે આ જે આપેલા છે 0.25 મોલ અંશ, એટલે 0.25 મોલ દ્રાવ્ય અને 0.75 મોલ દ્રાવક, આવું કહેવાય. 0.25 મોલ અંશનો મતલબ આવો થશે. આ આખી વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે આ બે સ્ટેપમાં. ઓકે, દ્રાવ્ય. હવે એક સૂત્ર સાઈડમાં તમને લખીને બતાવું છું એટલે વધારે તમને આઈડિયા આવશે. ભાઈ મોલારિટીનું સૂત્ર તમે લોકો છોકરાઓ આવું જોયેલું છે? સી, સાંદ્રતા C ઇઝ ઇક્વલ ટુ N અપોન V, અથવા મોલારિટી કેપિટલ M ઇઝ ઇક્વલ ટુ N અપોન V, જ્યાં N મોલ થાય, V જે છે કદ છે, પણ એ કદ કયામાં લેવાનું હોય? લીટરમાં લેવાનું હોય. હા કે ના? ચલો તો હવે મોલાલિટી માટે શું છે? મોલાલિટીમાં આપણે આની આ વસ્તુ આ રીતે લખી શકીએ છીએ. N છેદમાં અહીંયા જે આવશે ને એ આવું આવશે, દ્રાવકનું દળ કયા એકમમાં? કેજીમાં, બરાબર. તો જે આ N છે એ દ્રાવ્ય, દ્રાવ્ય આપણો અહીંયા જે પણ છે, ચલો અહીંયા લખી નાખીએ દ્રાવ્યના મોલ. તો દ્રાવ્યના મોલ તો આપણી પાસે 0.25 થઈ ગયા, હા કે ના? યસ, 0.25 થઈ ગયા. હવે દ્રાવકનું દળ કેવી રીતે શોધવું? તો જો આ દ્રાવકના જે મોલ આપેલા છે તો અહીંયા આ રીતે લખીએ, દ્રાવકના મોલ બરાબર દળ ભાગ્યા જે બી છે, સોરી, અણુભાર એનો. અચ્છા, મોલ કેટલા છે? 0.75. દળ આપણે શોધવાનું છે, અણુભાર આપણને ખબર છે 18. તો અહીંયા દળ બરાબર 0.75 ઇન્ટુ 18, 13.5, 13.5 ગ્રામ થશે. એ આપણે એનું શું મળી ગયું? દ્રાવકનું આપણને દળ. પણ કેજીમાં લખવું હોય આપણે આ 13.5 ને તો 13.5 ગુણ્યા 10⁻³ કેજી, અથવા તો 0.0135 કેજી. આવું લખાય ને? યસ, લખાય. ચલો તો મોલાલિટી બરાબર દ્રાવ્યના મોલ 0.25, જે અહીંયા ગયા આ 0.0135. तो भाई साहब मोलालिटी कितनी आती है? 0.25 डिवाइड बाय 0.0135, 18.5, 518, 18.51, यस, 18.518 मोलाला. तो यहां पर आपका आंसर बनेगा ए. समझ में आ रहा है? तो कैसे जो चीजें दी होती है भाई साहब उसका कैसे क्या यूज करना होता है वो समझ में आना चाहिए. समझाया? समझा? જે વસ્તુ આપેલી છે એનો શું યુઝ કરવાનો, કેવી રીતે ઉપયોગ કરવાનો છે એ જો સરખી ખબર પડી ગઈ
તો લાઈફ જીંગાલાલા, મતલબ કે તો તમને ક્વેશ્ચન અઘરા નહીં લાગે. હવે ઘણા બધા છોકરાઓને એવું હોય છે કે ભાઈ ગુજકેટની એક્ઝામ છે, એમાં આ રીતે મોલારિટીના સાંદ્રતાવાળા અને મોલ અંશવાળા એવા બધા દાખલા, એવા એમસીક્યુ ના પૂછાય. આપણે પાછળના જે બધા ટોપિક છે ને એ બધા ટોપિક, ઉત્કલન બિંદુ ને ઠાર બિંદુ એવા ટોપિક તૈયાર કરીએ. એટલે પૂછે આમાંથી, એટલે આને પણ તમારે ઇગ્નોર નહીં કરવાનો. આ ટાઈપના જેટલા પણ સારા સારા અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામમાં તમે ક્વેશ્ચન સોલ્વ કરો, મતલબ એટલું વધારે સારું. અલગ અલગ ટાઈપના વેરાયટીવાળા ક્વેશ્ચન સોલ્વ તમારે, પણ ટાઈમ ઓછો છે એટલે પણ તો પણ અલગ અલગ વેરાયટીવાળા બધા ક્વેશ્ચન તમારે સોલ્વ કરતા રહેવાના. અને આ ટાઈપના તમારે ચેપ્ટર વાઇઝ અહીંયા આપણે લાસ્ટ 3 યર્સના કરીએ છીએ, પણ આ ચેપ્ટર નંબર 2 છે, તો ચેપ્ટર નંબર 2 છે, 1 છે, 3 છે, એના દરેક ચેપ્ટરના એક ચેપ્ટરનો પર્ટિક્યુલર આપણી ચેનલ ઉપર આખી એમસીક્યુ સિરીઝ કરીને આપણે વિડીયો બનાવીને મૂકેલા જ છે, કે એમાં એ ચેપ્ટરના બધા જ ટોપિકના 2-4, 5 એવા સેમ્પલ, મતલબ કે ઉત્કલન બિંદુ છે, કઈ કઈ ટાઈપના વેરાયટીના ક્વેશ્ચન પૂછી શકાય, તમારે સંખ્યાત્મક ગુણધર્મના કઈ અલગ અલગ ટાઈપની વેરાયટીવાળા ક્વેશ્ચન બની શકે, એ દરેક ટાઈપની વેરાયટી કવર થઈ જતી હોય એવો એક જ વિડીયોમાં તમારા આખા ચેપ્ટરના બધા જ કન્સેપ્ટ તમારા ક્લિયર થઈ જવાના. એ વિડીયો ઓલરેડી આપણી ચેનલ ઉપર આપણે 2-3 મહિના પહેલાથી આખી સિરીઝ ચાલુ કરીને અપલોડ કરેલા જ છે. ઘણા બધા ચેપ્ટરના આપણે ગુજરાત બોર્ડના પણ યોદ્ધા બેચમાં PYQs આપણે અપલોડ કરેલા છે. તો એ બધી વસ્તુ ચેપ્ટર વાઇઝ વાળા જે વિડીયો છે, લાગે કે તમને કે તમારું ચેપ્ટર નંબર 2 વીક છે, તો ચેપ્ટર નંબર 2 નો સ્પેશિયલી બેસીને શાંતિથી 1 કલાક વિડીયો તમારે જોઈ લેવાનો. તો 1 કલાકમાં તમે ચેપ્ટરના માસ્ટર થઈ જશો ગેરંટી સાથે. તમે પછી યોદ્ધા બેચમાં છો કે મહારથી બેચમાં, હવે તમે મહારથી બેચમાં જોઈન નથી થઈ શકતા, પરચેસ નથી કરી શકતા, તો ફ્રીમાં યુટ્યુબ પર સેમ એનું એ જ કન્ટેન્ટ બધો તમને મૂકેલો છે. એક જ વિડીયોમાં તમને આખું ચેપ્ટર પરફેક્ટ ક્લિયર થઈ જવાનું તમારું. બરાબર, ચાલો આગળ જવા દઈએ. હા, ગંદો, એક્સ્ટ્રીમલી ગંદો ભાઈ, બહુ જ એટલે બહુ જ એકદમ ડેન્જર. તમે સોલ્યુશન જોશો, સોલ્યુશન જોયા પછી તમને એમ થશે કે આનો આ ક્વેશ્ચન હું 3-4 વાર પોતે સોલ્વ કરીશ ત્યારે માંડ માંડ આવડી રહેશે, એવો ગંદો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન તો જોવો પહેલા. શું કહે છે જુઓ, 2 pH ધરાવતા CH3COOH ના 0.5 મોલર જલીય દ્રાવણનું T તાપમાને અભિસરણ દબાણ. અભિસરણ દબાણ પાઈ બરાબર એક સૂત્ર છે, બરાબર, શું છે? WRT/mv વાળું. બીજું સૂત્ર CRT વાળું સર છે, અમને યાદ છે. યસ, તો સર C અહીંયા સાંદ્રતા 0.5 આપેલી છે, બરાબર, અને RT તો સર આમાં 0.51 RT. આન્સર C લખવો હોય તો લખી શકાય? ના લખી શકાય. કેમ ભાઈ? તો કે આ જે CH3COOH જે તત્વ છે એ આપણું એવું તત્વ છે વિદ્યુત વિભાજ્ય, એટલે કે આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે. એટલે કે આ જે પદાર્થ છે અને પ્રવાહીમાં તમે દ્રાવ્ય કરો તો એ આયન્સમાં ફેરવાય, આયન બને. તો રફ વર્કમાં ધારો કે લખીએ તો આવું સૂત્ર થશે, પાઈ = ICRT. સાંદ્રતા C આપણને ખબર છે. I એટલે શું છોકરાઓ? તો અહીંયા આ જે CH3COOH છે ને એ આપણો મંદ વિદ્યુત વિભાજ્ય છે. એટલે કે અહીંયા I માં તમે ડાયરેક્ટ NaCl માં 2 લઈ લો છો, એવું સીધું 2 લઈ લેવાય નહીં. આનો I શોધવો પડશે. અચ્છા, તો I નું સૂત્ર શું છે? I શોધવા માટે તો પેલો આપણો જે આલ્ફા છે, વિયોજન અંશ, હા, એ સૂત્ર યાદ આવે છે? આલ્ફા, આખો ક્વેશ્ચન જોજો ક્યાં ફ્લોમાં જાય છે, તમને આઈડિયા આવશે. આલ્ફા I-1/n-1. આ સૂત્રથી I મળી જાય, પણ એના માટે આલ્ફા ખબર હોવી જોઈએ. મારો બેટો આલ્ફા ક્યાંથી લાવશું? હા, ગંદી વાત. આ 2 pH જે આપેલા છે ને એનો ઉપયોગ આલ્ફા શોધવા માટે કેવી રીતે કરવાનો છે તમે જોશો ને મગજ ચક્કર ખાઈ જશે કે ભાઈ આટલા અઘરા લેવલના ક્વેશ્ચન યાર ગુજસેટમાં પણ પૂછે છે. સર આમાં કેમ અમે પાસ થઈશું ભાઈ? એટલે પ્રીવિયસ યરના જેઈ ને નીટ લેવલના થોડાક હાર્ડ અલગ અલગ ટાઈપની કોમ્પિટિટિવ એક્ઝામના ક્વેશ્ચન્સ, કોન્સેપ્ટ બુસ્ટરના બધા જે ક્વેશ્ચન્સ છે તમે થોડા કરતા રહેજો, નકર તો મરી ગયા સમજો. જુઓ કેવી રીતે આખું સોલ્યુશન આવે છે. ઇઝી આવી ગયું તો જિંગલાલા, એટલે તો છપ્પડ ફાડ કે નહીં તો હમારી ફાડ કે. ભાઈ દેખો ભાઈ અભી ઇધર CH3COOH નું જો વિયોજન થાય તો CH3COO માઇનસ વત્તા H+ આવું છૂટું પડે. યસ, પછી આવું બધાને યાદ છે. સંતુલન એ સાંદ્રતા, આપણે સંતુલન ચેપ્ટર 11મા ધોરણમાં ભણ્યા તેમાં એવું લખતા હતા કે સંતુલન એ આની સાંદ્રતા 1 - આલ્ફા સી હોય, આ આલ્ફા સી હોય અને આ આલ્ફા સી. આ ચેપ્ટરમાં લાસ્ટમાં
જે ઉદાહરણ જે 2-3 આપણને આપેલા છે એમાં પણ આપણે આ ટાઈપના 4-4 માર્ક્સના દાખલા આપણે જોયેલા છે, સરસ મોટા મોટા, બરાબર. તો એવું છોકરાઓ આ જે મેં લખ્યું એના પરથી એવું કહી શકાય કે H+ ની સાંદ્રતા બરાબર આ H+ ની સાંદ્રતા બરાબર આલ્ફા સી. હા ભાઈ, તો આલ્ફાને જો સૂત્રનો કરતા બનાવો તો જો H+ ની સાંદ્રતા ખબર હોય ભાગ્યા જે મૂળ સાંદ્રતા 0.5 છે એ કરો તો આલ્ફા મળી જાય. મળી જાય સર, બહુ જ મસ્ત રસ્તો છે. પણ ભાઈ H+ ની સાંદ્રતા ક્યાંથી લાવીશું? તો જો H+ ની સાંદ્રતા તમારે લાવવા માટે આવું કરવું પડશે. જોજો સાઈડમાં અહીંયા આપણને આપી છે 2 pH, એટલે કે જોજો pH = 2. તો એના માટે એક સિમ્પલ ટેકનિક શીખવાડું કે ભાઈ આના પરથી જો H+ ની સાંદ્રતા લખ્યું હોય તો આવું લખાય 10 જે પણ કોઈ pH આપી છે એ 1 છે, 1 છે, 2 છે, 3 છે, એને સીધું આની ઘાતમાં માઇનસ કરીને લખી દેવાનું, એટલે કે 0.01 કહેવાય. તો આ H+ ની જે વેલ્યુ, જે કિંમત છે એ આપણે અહીંયા મૂકીએ 0.01 ભાગ્યા સાંદ્રતા 0.5 એટલે લગભગ 0.2 કે સમથિંગ એવો કંઈક આન્સર આવશે આપણો. 0.01 ભાગ્યા 0.5, યસ 0.02, સોરી. હા, તો અહીંયા આપણો આલ્ફા આવશે 0.02. હવે જો મેં આ સાઈડમાં જે સ્ટેપ લખ્યા છે ને છોકરાઓ, એ તમને જો મેં કીધું ના હોત ને તો એમ જ થાત કે સર પણ અભિસરણ દબાણ શોધવાનું છે, એમાં તમે ક્યાં H+ ની સાંદ્રતા અને ક્યાં સંતુલન ચેપ્ટર લઈ જાઓ છો ને. हाँ भाई, यही तो चीज डेंजर गंदी वाली है ये इस क्वेश्चन में. देखो भाई अभी आगे, हाँ हिम्मत नहीं हारना भाई, खबर पड़ी कि ना पड़ी, हिम्मत नहीं हारवानी. જુઓ આગળ અહીંયાથી જવા દઈએ. હવે નેક્સ્ટ સ્ટેપ આપણે શું કરીશું તો અહીંયાથી આ આલ્ફા વાળા સૂત્ર પરથી આપણે I શોધી લઈશું, બરાબર. વિયોજન અંશ આલ્ફા = I-1 upon n-1. તો આલ્ફા શું છે આપણો 0.02 = I તો શોધવાનો છે. છેદમાં n બરાબર જો આ CH3COOH છે સંપૂર્ણ વિયોજન પામતો હોય તો કેટલા આયન છૂટા પડે? 2 માઇનસ 1 થયું. તો હવે 0.0 આવું થશે. 0.02 = I-1. તો I = શું થશે આના પરથી? I = 1.02. હા કે ના? આ 1 ને આ બાજુ લાવો એટલે પ્લસ થઈ ગયો. હવે I ની કિંમત જે છે આપણે ઉપરના સૂત્રમાં મૂકી દઈએ. આ તમે દાખલો તો જો આખો 3 માર્ક્સનો દાખલો હોય એ ટાઈપનો છે આખો. પાઈ = IC/RT. એમાં I બરાબર 1.02, C સાંદ્રતા ક્વેશ્ચનમાં આપેલી છે, RT ને એઝ ઇટ ઇઝ રાખવાના છે. તો 1.02 into 0.5, 0.51 RT. Pi = 2 and our final answer is answer C. આપો ગુજકેટ, આપો ખબર પડે બધી આમાં. આ તો આ ટોપિકનો ક્વેશ્ચન છે. આવો તો દરેકે દરેક ટોપિકના આવા જેટલા પણ એમને ગંદા ક્વેશ્ચન બનાવવા હોય તો બનાવી શકે. એટલે અલગ અલગ ટાઈપની એવી, કેમ કે ઓછા ટાઈમમાં બધું જ કવર થઈ જાય ને. આપણે મૂવી જેવું છે કે ભાઈ 2 કે 3 મેક્સિમમ 2-2.5 કલાકમાં, કેમ કે અત્યારે ઓડિયન્સની કેપેસિટી 2-2.5 કલાકથી વધારે થિયેટરમાં બેસવાની છે ને, તો 2-2.5 કલાકમાં આખી સ્ટોરી આવી જાય, એકદમ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી બને ને બધી વસ્તુ કવર થઈ જાય. ફાઇટિંગ ને, કોમેડી ને, રોમેન્સ ને, બરાબર, ઇમોશન ને, સેડ સીન્સ બધું જ કવર થઈ જવું છે. તો આમ મસ્ત ભેળ બને તો છોકરાઓ બધાને ઓડિયન્સને મજા આવે છે. એમ આપણે પણ એવું છે કે ભાઈ ટાઈમ બહુ જ ઓછા ટાઈમમાં ગુજસેટની પ્રિપરેશન કરવાની, ભારે લેવલના પણ ક્વેશ્ચન કરવાના, થોડા ક્વેશ્ચન વધારે સારા લેવલના પણ કરવાના, અને પાછા પૂરા થવા પણ જોઈએ બધા જ. એટલે એવા સિલેક્ટેડ ક્વેશ્ચન તમારે સોલ્વ કરવા પડે આમાં કે ભાઈ આટલા ક્વેશ્ચન હું સોલ્વ કરું એટલે એમાં બધી વસ્તુ પરફેક્ટ કવર થઈ જાય ભાઈ. એટલે મેં તમને કીધું કે આગળ આપણે એટલે વિડીયો બનાવીને મૂકેલો જ છે તમારા માટે કે એટલું એક જોશો લગભગ આખા ચેપ્ટરના બધા જ તમે આજ સુધી નહીં જોયા હોય ને એવા પરફેક્ટ કન્સેપ્ટ બધા જ મસ્ત એવી જોરદાર બધી ટેકનિક આપેલી છે એ જોતા રહેજો અને આ સોલ્વ કરીને લખતા રહેજો ભાઈ આ બધું. ચાલો આગળ જવા દઈએ. હા, નીચેના દ્રાવણોમાંથી કયા દ્રાવણનું ઉત્કલન બિંદુ સૌથી નીચું? ઉત્કલન બિંદુ
સૌથી નીચું, જેમાં કણોની સંખ્યા સૌથી ઓછી હોય. હવે બધાની અહીંયા 0.1 છે. K2SO4 છે, તો એમાં તમારે 3 આયન છૂટા પડે. NaCl માં 2, FeCl3 માં 4 અને યુરિયામાં કઈ આયન છૂટા ના પડે, એમને એમ જ રહેશે, વિયોજન થાય નહીં. તો સૌથી નીચું આવશે યુરિયા, અને જો સૌથી ઊંચું કીધું હોત તો આપણો આન્સર આવત ડી. બરાબર, આ ટાઈપના ક્વેશ્ચન પૂછાતા હોય છે. સારો એવો સરસ ઇઝી, પણ 2021 નું પેપર છે એટલે એ વર્ષે ક્વેશ્ચન બધા ઇઝી હતા. ચાલો, આ આવ્યો આપણો 2021 જ છે. 50 ગ્રામ બેન્ઝીનમાં 3 ગ્રામ ઇથેનોઇક એસિડની મોલાલિટી. 11 વાળા છોકરાને પણ શરમ આવે ને એ ટાઈપનો ક્વેશ્ચન હતો. એટલે ઘણા બધા છોકરાઓ આવા ક્વેશ્ચન જોઈએ તેને એમ થાય કે આવું પૂછાય છે ભાઈ, બહુ ભારે આવશે. તો મોલાલિટી શોધતા છોકરાઓ તમને બધાને આવડે કે નહીં? થોડુંક સ્પીડમાં લઈએ. મોલાલિટી બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન 3 ભાગ્યા દ્રાવ્યનો અણુભાર. ઇથેનોઇક એસિડ એટલે જ એસિટિક એસિડ, એનું મને ડાયરેક્ટ મોઢે યાદ છે 60. બાકી તમે અહીંયા આપેલું છે એના પરથી ગણી શકો છો. અને અહીંયા દ્રાવકનું દળ 50, તો અહીંયા ઉપર 3000, 6 પંચા 30 અને બીજું આ એટલે અહીંયા પણ 3000 આવવાનું ને આપણું, રાઈટ? નહીં, ઉભા રહો, અહીંયા સહેજ મિસ્ટેક થઈ ગઈ. એક 0 જે વધારે એડ કરી દો, મિસ્ટેક તો શું? હા, એટલે અહીંયા તમે કેન્સલ કરશો તો એક 0 બાકી રહેશે, એટલે આન્સર આવશે 0.1. યસ, ઓકે, બરાબર લખ્યું છે ને? 6 પંચા 30 અને બાકીના 2 0. યસ, એટલે 0.1 મોલ. લો, હા, હવે આ થોડોક 2021 નો જ છે, ઇઝી. આગળ ખાલી મોલાલિટી શોધવાની આવી. આમાં પણ તમે જુઓ, દરિયાઈ પાણીમાં ક્ષાર દૂર કરવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિ વપરાય છે? ભાઈ બધાને ખબર પડે કે આરઓ, રિવર્સ ઓસ્મોસિસ એટલે કે પ્રતિ અભિસરણ. પછી એક, હા, આ પાછું અહીંયા વર્ષ લખ્યું એટલે 2022 સમજી લેવાનો. 1 મોલ યુરિયાના જલીય દ્રાવણમાં યુરિયાના મોલ અંશ શોધો. હા, ચલો કરીશું. પહેલા તો આનો મતલબ છોકરાઓ ખબર પડવી જોઈએ. 1 મોલ યુરિયા, એનો મતલબ એવો થશે કે 1 મોલ યુરિયાને 1000 ગ્રામ, કાં તો શું લખાય 1 kg દ્રાવકમાં 1 kg દ્રાવકમાં દ્રાવ્ય કરેલ છે. તો અહીંયા આના મોલ તો થઈ ગયા. હવે આપણે શોધવાના છે યુરિયાના મોલ અંશ. હવે યુરિયાના મોલ અંશ આપણે સાઈડમાં અહીંયા લખી દઈએ તો થોડી ખબર પડે આપણને કે યુરિયા ના મોલ અંશ બરાબર શું થાય? યુરિયાના મોલ ભાગ્યા કુલ, એટલે કે યુરિયાના મોલ વત્તા અહીંયા પાણી લઈ લઈએ દ્રાવક તરીકે ને, જલીય દ્રાવણ કીધું છે એટલે પાણીના. તો ભાઈ પાણીના મોલ આપણે શોધવા પડશે. યસ, એક અહીંયા આ રીતે જુઓ તો n પાણીના મોલ એટલે કે વજન ભાગ્યા અણુભાર 1000 ભાગ્યા, તમે આ કરશો એટલે આ તો મને ડાયરેક્ટ યાદ છે, તમે કેલ્ક્યુલેટરમાં, અરે ભાઈ કેમ આવું લખાય છે? 55.55 થાય. પાણીની મોલારિટી બધાને ખબર હોવી જોઈએ, 55.55. તો અહીંયા તમે મૂકશો કે ભાઈ યુરિયાના મોલ 1 ભાગ્યા 1 વત્તા 55.55 એટલે કે 1 ભાગ્યા 56.55 એટલે તમારો આન્સર આવશે 0.0176. 0.0176 છે ઓપ્શન. યસ, 0.01768 એક્ઝેક્ટ આવો આન્સર આવે છે. કેમ કે તમને જો ઘણા બધા આન્સર બહુ નિયરર છે. 0.0118, 0.01 એટલે ભૂલમાં 0.0176 ને 17 ને 18 કરી નાખ્યું તો આન્સર સી લખી દેતા નહીં, ભૂલમાં આન્સર આવશે બી. તો 2022 પણ આ એકાદો ક્વેશ્ચન આવો સારો ઇઝી પૂછાઈ ગયો હતો. બરાબર, આ પણ ક્વેશ્ચન 2022 નો છે, એ પણ થોડો ઇઝી છે. હેનરી અચળાંક KH નું મૂલ્ય, અચ્છા KH નું મૂલ્ય જે છે સીધું ખબર છે, બુકમાં વાક્ય છે જ છોકરાઓ કે તાપમાન પર આધાર રાખે, તાપમાન વધે તો KH વધે. એટલે તમારે હિન્ટ આવી લખી રાખવાની કે આખો યાદ રહેશે, તાપમાન વધે તો KH વધે અને KH વધે એટલે દ્રાવ્યતા X ઘટે. આ MCQ માટે બહુ જ કામની વસ્તુ છે, નોટ કરીને તમારે લખી રાખવાનું. બરાબર, બહુ જ કામની વસ્તુ છે. તો આમાં આન્સર તાપમાનના વધારા સાથે વધે, આન્સર આવશે આપણો
સી. ઓકે, હા ભાઈ, આ ક્વેશ્ચનમાં બધા છોકરાઓ મિસ્ટેક બહુ કરી છે. કેવી મિસ્ટેક કરી છે, થોડું ખોટું લગાડતા નહીં, પણ બાયોલોજી ગ્રુપના અમુક સ્ટુડન્ટ્સે બહુ મિસ્ટેક કરી હતી. કેવી રીતે સમજાવું છું. જે સ્ટુડન્ટ છે બી ગ્રુપવાળા, CaCl2 નું 80% વિયોજન થાય છે. તો CaCl2 નો વોન્ટ ઓફ અવયવ I શું થશે? તો કેવું કર્યું છે ખબર છે કે CaCl2 3 આયન બને, 100 3, તો 80 કેટલા? એવું નહીં થાય. વિયોજન અંશ માટેનું આપણી પાસે જે છોકરા સૂત્ર છે, આલ્ફા ઇઝ ઇક્વલ ટુ I-1 અપોન n-1. તો I છોકરાઓ આપણે શોધવાનો છે. આલ્ફા 80%, 80% એટલે 0.80 I-1. જો વિયોજન થાય તો 3 આયન છૂટા પડે, 3 - 1 એટલે 2 ગુણ્યા 0.80 કરશો એટલે 1.60 થાય, બરાબર I-1 એટલે I આ બાજુ, સોરી 1 આ બાજુ આવશે એટલે પ્લસ થાય, તો 2.60. પણ ઓપ્શનમાં તમને કોઈ જગ્યાએ આવો 2.60 આન્સર દેખાતો નથી. 2.70 આપ્યો છે, પણ આપણે કોઈ ઓપ્શન નથી બીજો, નિયર 2.70 લઈ લેતા હોઈએ છીએ. ઓકે, જોઈ લેજો સોલ્યુશન એનું. ચલો, હા, હવે ચેપ્ટર નંબર 3 માં એન્ટર થયા. થોડા લોજિક વાળા, ગણતરી ઓછી આવશે, લોજિક સારા એવા આવશે. જોજો અહીંયા નીચે આપેલા વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલને આધારે કયું સૌથી પ્રબળ રિડક્શન કરતા છે? મસ્ત ટેકનિક આપું, ખુશ થઈ જશો. જો સૌથી પ્રબળ રિડક્શન કરતા કીધું છે તમને, કે તમારે આના માટે સૌથી પ્રબળ રિડક્શન કરતા, જો તો અહીંયા આપણે આ રીતે લખીએ, પ્રબળ રિડક્શન કરતા. કોણ હોઈ શકે ભાઈ સૌથી પ્રબળ રિડક્શન કરતા? તો કે ભાઈ ન્યૂનતમ રિડક્શન પોટેન્શિયલ, ન્યૂનતમ રિડક્શન પોટેન્શિયલ અથવા મહત્તમ ઓક્સિડેશન પોટેન્શિયલ. આ વાક્ય તમારે આ યાદ રાખવાનું છે કે પ્રબળ રિડક્શન કરતા કોને કહેવાય? તો જે પણ કોઈ તમને મૂલ્યો આપેલા છે એમાં જેનું મૂલ્ય સૌથી નાનામાં નાનું હોય. પણ સૌથી પહેલા તો એ ઓળખવું પડે કે આ બધા જ મૂલ્યો રિડક્શન પોટેન્શિયલના છે કે ના. નકર છેતરી ના કહેવાય આપણને. ખબર પડે? છેતરાઈ જવામાં એક જોક યાદ આવે એટલે પહેલા કહી જ દઉં તમને કે એક ભાઈ બહુ શરમાળ, મારા જેમ એકદમ શરમાળ છે. હું બહુ એટલો તો છું ને, લાગતો નથી મોઢા પર, પણ ખાલી કહું છું. તો એક બહુ શરમાળ છોકરો, પછી એના માટે સગાઈ જોવા માટે જવાનું પડે, પપ્પાને કન્ડિશન કરી કે જો ત્યાં જઈને મને છોકરી ગમશે પણ હું બોલી નહીં શકું કશું. તો કે તમને ખાલી એને પપ્પા ઈશારો તો કરજે કંઈક અમને. તો કે હા, હું તમને આમ ખૂણીથી આમ ઠૂંહો મારું, તમારે સમજી જવાનું કે ભાઈ મને છોકરી ગમી ગઈ છે. તો કે ઓકે. બાપ દીકરો જઈને બેઠા, સામેથી બેન પાણી લઈને આવ્યા એટલે આ ભાઈ તરફ આમ ઠૂંહો મારવા મળ્યા, પણ પપ્પાએ કંઈ ખાસ બહુ રિસ્પોન્સ આપ્યો નહીં. આમ પેપર વાંચતા રહ્યા, ફરી વાર ઠૂંહો માર્યો, બેને પાણી મૂક્યું અને આમ થોડીક વાર ઉભા રહ્યા, પછી તરત આમ નીકળી ગયા, પાણી પીધું, ગ્લાસ ટ્રે લઈને, અને જોરથી આમ ઠૂંહો માર્યો. એટલે બાપા છાપો મૂકીને શાંતિ રાખને, કામવાળી છે કે છે. ઉતાવળો થઈ ગયો એટલો બધો. એમ આપણે ઘણી બધી વાર એવા ઉતાવળા થઈ જતા હોઈએ છીએ, કામવાળી ગમાડ દેતા હોઈએ છીએ. એમ આપણે અહીંયા ઉતાવળ, ક્વેશ્ચન સોલ્વ કરવામાં ઉતાવળ નથી કરવાની. ક્વેશ્ચન સોલ્વ કરવામાં જોવાનું છે કે ભાઈ અહીંયા ઓક્સિડેશન પોટેન્શિયલ છે કે રિડક્શન પોટેન્શિયલ. તો જુઓ અહીંયા આ બાજુ ક્રોમિયમ +6 હોય, +6 માંથી +3 રિડક્શન થાય છે. MnO4 માં Mn+7 માંથી +2 થાય છે અહીંયા, એટલે રિડક્શન થાય છે. અહીંયા આ 0 થી -1 માં જાય છે, રિડક્શન થાય છે. ઝિંક +2 માંથી, એટલે કે +2 માંથી 0 એટલે રિડક્શન. મતલબ કે બધા મૂલ્યો શેના છે? રિડક્શન પોટેન્શિયલના. બહુ જ સરસ. સૌથી નાનામાં નાનું આ જે મૂલ્ય છે એ મૂલ્ય કેવું થયું આપણું? ન્યૂનતમ રિડક્શન પોટેન્શિયલ. બરાબર, સરસ. હવે ન્યૂનતમ સૌથી છે તો આમાંથી આપણને પૂછ્યું કે સૌથી પ્રબળ રિડક્શન કરતા કોને કહેવાય? તો આપણે અહીંયા ઓપ્શન જે આપે છે ઝિંક, પણ તમને કન્ફ્યુઝ કરવા બે ઓપ્શન આપેલા હોય. એક ઝિંક 2+ પણ હોય અને ઝિંક પણ હોય, Zn પણ હોય. Zn 2+ અને Zn. તો
તો જ્યારે પણ આવું હોય ત્યારે જે આ બાજુવાળો જે છે ને આ ઝિંક, હા, એ તમારો પ્રબળ રિડક્શન કરતા કહેવાય. આ અહીંયા નોટ્સમાં લખવું હોય તો લખી શકાશે નહીં, પણ તમારે સમજી લેવાનું કે હું શું કહેવા માંગુ છું. આ જે હોય આ એ આપણો શું કહેવાય? પ્રબળ રિડક્શન કરતા. સમજ્યા કે ના સમજ્યા? એને પ્રબળ રિડક્શન કરતા કહેવાશે. આ બાજુ વાળો જે પણ હોય એ. ક્લિયર? આ ટેકનિક છે યાદ રાખવાની. એની પાછળનું ઘણું લોજિક છે, પણ લોજિક આખું સમજવા જશો તો એટલું બધું યાદ રાખવું પડશે કે રિડક્શન કરતા એટલે કોકનું રિડક્શન કરે, પોતાનું ઓક્સિડેશન કરે. તો એવો તત્વ હોય છે જે પોતાનું ઝડપથી ઓક્સિડેશન કરવાનું માંગતો હોય. અચ્છા, કયો તત્વ જે પોતાનું ઓક્સિડેશન ઝડપથી કરવા માંગે? તો કે જેનું ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય ઊંચું હોય. તો આ બધા મૂલ્યોને ઊંધા કરવા પડે. આ રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો છે, બધા મૂલ્યોને ઊંધા કરો એટલે ઓક્સિડેશન પોટેન્શિયલ ના થાય. તો માઇનસ 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 આ એક જ મૂલ્ય આપણું પ્લસમાં જતું રહે. સમજ્યા? તો આ મૂલ્ય સૌથી ઊંચું આવે. એની સાથે સાથે આ જે લખ્યું છે Zn2 પ્લસ ઓબ્લિક Zn, એ પણ આમ ઊંધું થઈ જાય. Zn ઓબ્લિક Zn2 પ્લસ એટલે કે Zn નો Zn2 પ્લસમાં આ રીતે લખાય. Zn નો Zn2 પ્લસમાં ફેરવવાનો ગુણધર્મ બધા કરતા વધારે છે. એ એકલો પોતે જ પ્લસ છે, માટે જે ઝિંક છે એ ઝડપથી પોતાનું ઓક્સિડેશન કરવા માંગે છે અને કોકનું રિડક્શન કરશે, એટલે જેને પ્રબળ રિડક્શન કરતા કહેવાય. આવી લાંબી વાર્તા છે, પણ એટલું બધું લાંબુ જેટલા પણ સ્ટેપ બોલ્યો એ યાદ નહીં રહે. એટલે આ બધી વસ્તુ તમારે છોડી અને એટલું યાદ રાખવાનું કે ભાઈ પ્રબળ રિડક્શન કરતા આપણને જ્યારે પણ શોધવાનું કે તો ન્યૂનતમ રિડક્શન પોટેન્શિયલ વાળું મૂલ્ય જોવાનું, અને એમાં તમને જે આ બે આપેલા હોય એમાં એરો લીટો કરી અને જે પાછળની બાજુ આપેલો એ તમારો પ્રબળ રિડક્શન કરતા કહેવાય. ઓક્સિડેશન કરતા કહે તો આગળવાળો કહેવાય. ક્લિયર? ચલો જવા દઈએ. નીચે આપેલામાંથી કયો વિદ્યુત વિભાજ્ય માટે લેમ્બડા એમ વિરુદ્ધ √c નો આલેખનો ઢાળ ઋણ આવશે? તો છોકરાઓ, આલેખ તમને બધાને યાદ છે? કેવા આલેખ આવતા હતા? થોડુંક સાઈડમાં રફમાં દોરીએ એટલે યાદ આવે કે આ પ્રકારનો એનો કંઈક આલેખ આવતો હતો. એમાં જે પ્રબળ હોતો હતો એ આ રીતે સીધી લાઈનમાં આવતું હતું. યાદ છે? હા. અને જે નિર્બળ હોય એના માટે આ રીતે લાઈન આવતી હતી કે જે આ yx લેમ્બડા એમ વાળી છે એને છેદતું નહોતું. એમનામ આલેખ ઉપર જતો રહેતો હતો. યાદ આવ્યો આલેખ? હા. તો પ્રબળ વાળો છે એનો આ જે આલેખ છે એ કેવો આવે? ઢાળ છે એ નેગેટિવ એટલે કે ઋણ આવે ઢાળ. તો અહીંયા પ્રબળ વિદ્યુત વિભાજ્ય જે પણ હોય એ સીધી રેખામાં ને જેનો ઢાળ ઋણ આવે. આ જે તો લાઈન સીધી રેખા છે જ નહીં, તેનો ઢાળ બાળ હોય નહીં. બરાબર કે નહીં? આટલું ખબર પડે. તો એસિટિક એસિડ કેવો છે? નિર્બળ, એટલે એનો આ રીતે વક્રાકાર આવશે. સોડિયમ એસિટેટ, અમુકને અણુસૂત્ર પણ નથી આવડતું, આને કહેવાય સોડિયમ એસિટેટ અને ભાઈ સાહેબ એ પ્રબળ છે. એમોનિયમ હાઇડ્રોક્સાઇડ NH4OH કેવો છે? નિર્બળ, નિર્બળ બેઝ છે. પાણી એ પણ નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે. તો જે પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય આ, તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે આ આલેખ આ રીતે આવતો હોય છે. એટલે આન્સર આવશે આપણો સી. સારો ક્વેશ્ચન છે. ચાલો આગળ. હવે કોઈ એક ધાતુ એમ, ગંદો ક્વેશ્ચન છે ભાઈ. કોઈ એક ધાતુ એમના હેલાઇડના જલીય દ્રાવણનું 1.5 એમ્પિયર, મીન જે વસ્તુ છે અંડરલાઈન કરતો જો આપણને કામ લાગે, 1.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 10 મિનિટ સુધી પસાર કરતા 0.2938 ગ્રામ ધાતુ જમા થાય છે. જો ધાતુનું પરમાણ્વીય દળ 63 હોય તો હેલાઇડનું સૂત્ર શું છે? ધાતુ કોઈક છે એની પરનો જો આપણને વીજભાર ખબર પડી જાય ને કે +2 છે કે +3 છે તો આપણને આઈડિયા આવે કે NaCl પ્રકારનું કે પછી CaCl2 MgCl2 પ્રકારનું કે AlCl3 પ્રકારનું એવું કોઈક સંયોજન છે. પણ પહેલા એની પરનો વીજભાર ખબર પડવી જોઈએ. અને વીજભાર શોધવા માટે એક સ્ટેપ છે, તમે જુઓ આ રીતનું આખું યાદ રાખવું પડશે. અહીંયા પણ ઇમ્પોર્ટન્ટ છે. રિમેમ્બર આ ટેકનિક, આ સૂત્ર, આ બધી મેથડ જે છે આપણે પેલી મહારથી બેચમાં શીખવાડે છે, સેમ વસ્તુ અહીંયા શીખવાડું છું. ધ્યાન આપજો. બધી વસ્તુ આપણને કદાચ ઘણી બધી વાર એવું હોય છે કે આપણને બહુ જ બધી મોટી વસ્તુ ફ્રીમાં મળી જતી હોય છે ને એટલે આપણને એની વેલ્યુ નથી હોતી.
ખબર પડી ને આ બધું? નહીં તો આ પેડ બેચમાં તમે જુઓ તો ખબર પડે તમને. જુઓ આ રીતનું છે કે આપણને જે એમ દળ એનું સૂત્ર છે EIT/96,500. ઈ તુલ્ય ભાર છે. દળ કેટલા ગ્રામ જમા થાય છે? તો કે આ લખ્યું આપણે 0.2938. ઈ એ તો આપણે તુલ્ય ભાર છે, એ આપણે શોધવાનું છે. કદાચ ઈ ના ખબર પડે લખી નાખો, અહીંયા તુલ્ય ભાર છે. આ આપણને કેટલા એમ્પિયર આપેલા છે? 1.5 એમ્પિયર 10 મિનિટ માટે ગુણ્યા 60 કરું છું એટલે સેકન્ડમાં એ ફેરવાઈ જાય ભાગ્યા 96,500. તો તુલ્ય ભાર બરાબર શું થશે? કેલ્ક્યુલેટરમાં તમે કરી લેજો. મને આન્સર આનો યાદ છે એટલે થોડો ટાઈમ આપણો ઓછો બગડે. 31.5 એનો આન્સર આવતો હોય છે. હવે આપણે સંયોજકતા શોધી નાખીએ. સંયોજકતા બરાબર સૂત્ર છે અણુભાર ભાગ્યા તુલ્ય ભાર. અચ્છા, અણુભાર કેટલો છે? 63 ક્વેશ્ચનમાં આપેલો જ છે. ભાગ્યા તુલ્ય ભાર 31.5 એટલે આન્સર આપણો આવે અહીંયા 2. મતલબ જે પણ કોઈ સંયોજન છે, જે તત્વ છે બરાબર, એમાં જે ધાતુ છે એમાં ધાતુનો વીજભાર 2 છે એટલે એના પરથી આપણો આન્સર અહીંયા લખી શકાય MCl2 બરાબર. એટલે કે ઉદાહરણ તરીકે MCl2 એટલે કે લાઈક CuCl2. મેં કોપરને એટલે સિલેક્ટ કર્યો કે અહીંયા દળ 63 છે અને કોપરનું દળ 63 છે ને 63.5 એટલે લગભગ આના જેવો કોઈ સંયોજન આપણું બની શકે. ક્લિયર? એટલે આ બે વસ્તુ યાદ રાખો છે કે પહેલા તમારે આ સૂત્ર પરથી તુલ્યભાર શોધવાનો અને પછી સંયોજકતાવાળું સૂત્ર મૂકી અને સંયોજકતા શોધવાની. આ ટાઈપના ક્વેશ્ચન ઘણી બધી વાર પૂછાતા હોય છે. આપણા લોજિક યાદ રાખવાનો, લખી નાખજો બધું બરાબર, સ્ક્રીનશોટ લેતા રહેજો. ચલો આગળ જવા દઈએ. હા, 2021માં થોડો સિમ્પલ ક્વેશ્ચન છે. સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણના વિદ્યુત વિભાજન દરમિયાન કઈ નિપજો મળે છે? બહુ સિમ્પલ છે. NaOH હોય છે, પછી Cl2 ગેસ અને હાઇડ્રોજન ગેસ 3 હોય છે. આ રહ્યો બી આન્સર. ઓક્સિજન નથી મળતો બરાબર, સોડિયમ પણ નથી મળતો એમાં. હા, ફરી હમણાં જે સોલ્વ કર્યો તો સેમ એ ટાઈપનો ક્વેશ્ચન આવ્યો. જુઓ નીચેના જે આપે છે એમાંથી પ્રબળ રિડક્શન કરતા શીખવાડ્યું છે ન્યૂનતમ રિડક્શન પોટેન્શિયલ. આ જેટલા પણ રિડક્શન પોટેન્શિયલ છે બધાથી ઓછામાં ઓછો રિડક્શન પોટેન્શિયલ કોનો છે? આ તો બાજુમાં લખી રાખો, ન્યૂનતમ રિડક્શન પોટેન્શિયલ. અને આમાં જોવાનું આ વેલ્યુ રિડક્શનની જ છે ને? યસ, +3 માંથી Cr. તો આ જે ભાઈ છે એ કેવા હોય? પ્રબળ રિડક્શન કરતા. સમજાય? સમજાય? આ ટેકનિક કદાચ તો મેં લગભગ મારાથી બેચમાં જે છોકરાઓ છે એમને પણ શીખવાડી હતી. આપણા બધા માટે ફ્રીમાં યુટ્યુબ પર શીખવાડ્યું છું. મને યાદ નથી આવતું કે લગભગ આ ક્વેશ્ચન મેં એ ટેકનિક આપેલી હોય કે ના આપેલી હોય, પણ આ ટેકનિક યાદ રાખવાની છે. સૌથી નાની વેલ્યુ શોધી અને હા ઘણી બધી મેં તમને કીધું મેથડ છે. આ બધા રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો છે. બાજુમાં બધાના મૂલ્યો ઊંધા કરો એટલે માઇનસ ઓક્સિડેશન પોટેન્શિયલમાં થઈ જાય. એટલે આ મૂલ્ય છે તમારું પ્લસમાં થઈ જશે. એટલે સૌથી મોટામાં મોટું મૂલ્ય તમારું આ રહેશે ઓક્સિડેશન પોટેન્શિયલ તરીકે જોવું હોય તો. પણ આ ઇઝી ટેકનિક છે. આ બંને ઓપ્શન આપ્યા છે. જુઓ Cr3+ પણ છે અને Cr પણ છે, પણ અહીંયા આન્સર આપણો આવશે બી Cr. આ બાજુવાળો હોય એ પ્રબળ રિડક્શન કરતા કહેવાય. ઓકે, કેમ કે કોકનું રિડક્શન કરે, પોતાનું ઓક્સિડેશન કરે. તો અહીંયા Cr3+ લખો તો Cr3+ તો +3 માંથી 0 માં એટલે કે પોતાનું જ રિડક્શન કરે છે. જ્યાં રિડક્શન કરતા તો સામેવાળાનું રિડક્શન કરે, પોતાનું શું કરે? ઓક્સિડેશન. તો અહીંયા આ Cr3+ પોતાનું ઓક્સિડેશન નથી કરતો, પોતાનું શું કરે છે? રિડક્શન. પણ આ જે છે Cr એનું આ ઊંધું લખો તો એનું ઓક્સિડેશન કહેવાય. એટલે આ રીતે સોલ્વ કરવાનો હોય છે આ ક્વેશ્ચનને. હા ચલો, આ બી સારો અને સિમ્પલ ક્વેશ્ચન હતો. આપણને એક અહીંયા કોષનું નિરૂપણ આપેલું છે આપણને, તો એને સાંકેતિક નિરૂપણ સ્વરૂપે આપણે લખવાનું થાય તો આપણને ખબર છે કે આ બાજુ ડાબી બાજુ આપણો એનોડ હોય, જમણી બાજુ કેથોડ હોય. પછી બંને આખું ટેકનિક છે લખી રાખવાનું કે આ બાજુ બંને જે છેડા છે ત્યાં વિદ્યુત ધ્રુવો હોય અને વચમાં જે ક્ષાર સેતુ છે એની ડાબી અને જમણી બાજુએ બંને બાજુ જે તમારો એકદમ શું કહેવાય એક્ટિવ જે આયન કહેવાય, મતલબ કે જે પણ આયન છે આયન હોવો જોઈએ. તો જુઓ અહીંયા આ Mg જે છે એ 0 માંથી +2 માં ફેરવાય છે એટલે એનું ઓક્સિડેશન,
ક્લોરીન 0 માંથી -1 માં ફેરવાય છે એટલે રિડક્શન. તો લેફ્ટ હેન્ડ સાઈડ પર એનોડ અને ઓક્સિડેશન લખવાનું હોય. હવે જેમાં લેફ્ટ હેન્ડ સાઈડ પર ક્લોરીન હોય એ બે તો નીકળી જ ગયા. આ બંનેની લેફ્ટ હેન્ડ સાઈડ સેમ છે, બટ અહીંયા Cl2 છે અને અહીંયા Cl છે, તો Cl માઇનસ હોવો જોઈએ. ક્ષાર સેતુની બંને બાજુ જે સક્રિય આયનો હોય એ સક્રિય આયન જ હોવા જોઈએ. ઓકે, ચલો આ પણ સારો ક્વેશ્ચન તો 2022 નો છે. 2 મોલ Cr2O7 2- નું એસિડિક માધ્યમમાં Cr3+ રિડક્શન કરવા કેટલા ફેરાડે વિદ્યુત જથ્થાની જરૂર પડે? તો જુઓ અહીંયા પહેલા આ ખબર પડવી જોઈએ. આ રીતે Cr2O7 2- છે, એમાંથી સામે રિડક્શન થઈ અને આ થાય છે. હવે મિસ્ટેક તમે ક્યાં કરો છો ખબર છે? અહીંયા આ જે 2 છે ને એ 2 લખવાનું ભૂલી જાઓ છો. હવે જોજો અહીંયા આ જે છે આ બે વચ્ચે તમે જુઓ તો આનો કુલ ઓક્સિડેશન આંક +12 હોય છે. આ બાજુ 2 નો 2 ગુણ્યા +3 એટલે +6. 2 ની વચ્ચે જે ડિફરન્સ છે કેટલો આવે? તો અહીંયા એરો પર +6 ઇલેક્ટ્રોન. રિડક્શન શબ્દ છે ને, તો 6 ઇલેક્ટ્રોન સ્વીકારે ત્યારે આમાં ફેરવાય છે. હવે અહીંયા જુઓ તો આ 1 મોલ છે, તો 1 મોલના રિડક્શન માટે 6 ફેરાડે. તો 2 મોલના રિડક્શન માટે કેટલા? તો આન્સર આવશે આપણો છોકરાઓ અહીંયા 12 ફેરાડે. ક્લિયર? આ જ ટાઈપનો સેમ ક્વેશ્ચન MnO4- વાળો પર તમે ઘણી બધી જગ્યા પર જોયો હશે. અને આ ચેપ્ટરના પણ એક એક ટોપિકના કેવી રીતે ક્વેશ્ચન સોલ્વ થાય, બધે લેજન્ડ લેવલની ટેકનિકો, કાં તો પછી બાઘી મૂવી છે, એ બાઘી મૂવીના 1-2 સીન ઉપરથી MCQ કેમના સોલ્વ થઈ જાય, એ બધી ટેકનિક ને એ બધું છે તમને આ ચેપ્ટરનો સ્પેશિયલ વિડીયો આપણે આખો MCQ માટેનો અલગથી અપલોડ કરેલો જ છે. તમે શાંતિથી જોજો. એક જ વિડીયોમાં તમારા બધા જ ગુજરાત બોર્ડના જેટલા પણ MCQ માટેના લોજિક છે, લોજિક ક્લિયર થઈ જશે. પછી એ આધારિત અલગ અલગ ટાઈપની ક્વેશ્ચનની પ્રેક્ટિસ તમારે કરતી રહેવાની. બરાબર? ચાલો પછી આ ક્વેશ્ચન છે 2022 નો. અહીંયા ડાબી બાજુ એનોડ છે, જમણી બાજુ કેથોડ છે, અને લખ્યું છે કોષના પોટેન્શિયલમાં વધારો કરવા માટે x નું મૂલ્ય નીચેનામાંથી કયું યોગ્ય છે? તો એના માટે એક સૂત્ર છોકરા બનાવેલું છે. કોષ પોટેન્શિયલ જે છે E સેલ ચલે છે ઉપર C નીચે A, એટલે કે કેથોડની સાંદ્રતા ભાગ્યા એનોડની સાંદ્રતા. હવે જો અહીંયા જે આ કેથોડ છે, આ કેથોડ છે આ બાજુ વાળો, અને આ બાજુ સાઈડ એનોડ છે. તો તમે જોશો તો કેથોડની સાંદ્રતા તો ફિક્સ થઈ ગઈ. હવે જો એનોડ ઘટે ને તો જ ઈ સેલ વધે. હા કે ના? ઈ સેલને વધારવો છે કોષ પોટેન્શિયલને, તો એનોડને શું કરવો પડે? ઘટાડો. એટલે આના કરતાં તો મૂલ્ય ઓછું જ હોવું જોઈએ. એટલે આન્સર આવશે આપણો બી, કે x જે છે એ 0.02 કરતાં જો ઓછો હશે તો જ તમારો ઈ સેલ શું થશે? વધશે. જો બંને સરખા હોય તો આપણા સિલેબસમાં નથી, બટ એને સાંદ્રતા કોષ પ્રકારનો પણ કહી શકાય. એક્ઝેક્ટ સાંદ્રતા કોષ તો ના કહેવાય, બટ સંતુલન થઈ જાય પછી. અને આ બાજુ જો વધારે હશે તો ઉલટાનો આ ઈ સેલ શું થાય? ઘટે. સમજી ગયા ને? આ લોજિક થોડાક યાદ રાખજો. ચાલો, નિકલ કેડમિયમ કોષમાં ઓક્સિડેશન કરતા તરીકે કોણ વર્તે? મસ્ત છે. આખી પહેલા તો એની નિકલ કેડમિયમ જે કોષ છે એની પ્રક્રિયા આવડવી જોઈએ. તો જો પ્રક્રિયા આ રીતની છે. કેડમિયમ જે ઘન અવસ્થામાં હોય છે એની સાથે લેવાનો હોય છે NiOH થ્રાઇસ. આમાંથી CD જે છે એ સામે ફેરવાય છે CDO માં. નિકલ છે એ NiOH ટ્વાઇસ માં ફેરવાય છે NiOH 3 માંથી, અને પાછળ અહીંયા હોય છે H2O. આ પ્રક્રિયા આખી આવડતી હશે તો જ થશે. હવે અહીંયા વાક્ય છે આપણને લખ્યું છે ઓક્સિડેશન કરતા, એટલે કોઈકનું ઓક્સિડેશન કરે ને, કરતા છે સામેવાળાનું શું કરે? ઓક્સિડેશન કરે. પોતાનું LIC એજન્ટ તમે સાંભળ્યું છે કે નહીં? તો LIC એજન્ટ એ કોકની LIC, કોકની પોલિસી છે એ ઉતારી આપે, પોતાની નહીં ઉતારે. હવે એક જોક્સ વચ્ચે યાદ આવ્યો તો તમને કહી દઉં કે ભાઈ એક LIC એજન્ટ હશે મારા જેવો, બિચારો નવો શીખાવ હશે, એક ફેમિલીના ઘરે સમજાવવા માટે ગયો પણ મેડિક્લેમનું ને LICનું બધું, કે જો આ જે છે આપણે આ પોલિસી છે, આટલા લાખ રૂપિયા તમારે પોલિસી ભરવાની હોય, અને બેન એમાં જોરદાર વસ્તુ શું ખબર છે? તમારા હસબન્ડ મરી જાય ને તો તમને આટલા લાખ રૂપિયા મળે, અને જો ભાઈ તમારા વાઈફ મળી જાય ને તો તમને આટલા તો મળે, અને જો એમનું એક્સિડેન્ટલ ડેથ થાય તો આટલા વધારાના મળે. બોલો,
ખબર પડી ને? એટલે એકચ્યુઅલી જે સમજાવવાની રીત હોય આ રીતની રીત હોય છે કે ભગવાન ના કરે નારાયણને કદાચ આપણે ઈચ્છતા જ નથી, પણ ના કરે નારાયણને કદાચ જો પોલિસી પૂરી થાય એ પહેલાં તમારા હસબન્ડની જો કદાચ ડેથ થઈ જાય છે તો આપણને આટલા રૂપિયા આપણને મળે છે, અને જો કદાચ એમની ના કરે નારાયણને એક્સિડેન્ટલ ડેથ થાય તો આપણને આટલા રૂપિયા મળી શકે. એ રીતે જે બોલવાનો જે ટોન છે એ થોડો દુઃખદ રાખવો છે. તમારા હસબન્ડ મરી જાય તો આટલા મળે, તમારા વાઈફ મરી જાય તો આટલા મળે. એટલે પેલા બેનને ગુસ્સો આવ્યો. એવી કોઈ પોલિસી નથી કે એજન્ટ મરી જાય ને અમને રૂપિયા મળે. જતો જ રહ્યો મારો ભાઈ. ખબર પડી કે ના પડી? બેને માતાના કે એજન્ટ મરી જાય ને ત્યારે સમજાય. એવા બહેનોનું અમુક કામકાજ એવું હોય. બીજો એક જોક્સ પણ યાદ આવ્યો, કહી જ દઉં તમને. એક ભાઈ ટીવી બતાવવા માટે આવ્યો હતો ઘરે, ડેમોન્સ્ટ્રેશન મસ્ત ટીવી લગાડ્યું, આમ એવું સમજાયું. અને બેન તમારું રિમોટ એટલું જોરદાર છે કે તમે રસોડામાં હોય ને, રસોડામાંથી પણ તમે આમ જેમ સ્વિચ દબાવો ને તો રસોડામાંથી પણ ચેનલ બદલાઈ જાય. લઈ જાય તારું ટીવી પાછું કે મને નથી લેવું. કેમ? કારણ કે અમારે શું કે ચેનલ બદલવા માટે વારે ઘડે રસોડામાં જવાનું. અરે મારો ભાઈ એમ નથી કહેતા, એ એમ કહે છે કે રસોડામાંથી પણ ચેનલ બદલી શકાય. પણ કે ના લઈ જાય પાછું કે અમારે ચેનલ બદલવા રસોડામાં જવાનું છે. અને હું સમજાવવા કેવી રીતે? એટલે બહેનોનું કામકાજ બધું એવું હોય છે. એક જોક્સ યાદ આવે તમને કહી જ દઉં. એકવાર મારા મમ્મીને લઈને હું હોસ્પિટલ ગયો હતો, તો બેક પેઇન હતો. એટલે કે ડૉક્ટર કે ઊંધા સૂઈ જાઓ. પછી ડૉક્ટર આમાં બેકમાં અડતો હતો બધી જગ્યા પર. પછી ડૉક્ટર કહે કે બેન ક્યાં સૂવો છો તમે? કે મારા મમ્મી કે આગલી રૂમમાં. અરે એમ નહીં બેન, ગાદલા કયા પ્રકારના યુઝ કરો છો? એમ ક્યાં સૂવો છો એટલે કયા પલંગ ઉપર, નીચે જમીન પર સૂવો? એટલે પલંગમાં સૂવો છો, જમીન પર સૂવો છો એમ. એટલે ડૉક્ટર પૂછે કે બેન ક્યાં તમે સૂવો છો? કે આગલી રૂમમાં. કે છે મારા મમ્મી ડ્રોઈંગ રૂમમાં આગળ જે એક નાની સેટી પલંગ જેવું મૂકેલું હોય ત્યાં ઘણીવાર સૂતા હોય. એટલે કે બેન તમે ક્યાં સૂવો છો? તો કે આગલી રૂમમાં. ડૉક્ટર ચક્કર ખાઈ જાય કે નહીં આવા? એટલે હું ઊંધો જ ફરી ગયો આમ કરીને. મેં કહ્યું મને નથી હસવું, રોકાય નહીં. એટલે ભાઈ બધા આવા બધા કોમેડી પ્રસંગ થતા રહેતા હોય છે. થોડું હસતા રહો જિંદગી, બીજું તો શું. તો આપણે આમાં કીધું ઓક્સિડેશન કરતા આ એજન્ટ પરથી આ બધી વાત નીકળી કે કોકને ખબર પડી. તો એમ કોકને એ શું કરે? ઇલેક્ટ્રોન ઓક્સિડેશન કરતા છે એટલે કોકનું ઓક્સિડેશન કરશે અને પોતે ઇલેક્ટ્રોન સ્વીકારી રિડક્શન પામશે. એટલે જુઓ તો આમાં અહીંયા કેડમિયમ જે છે એ 0માંથી +2માં ફેરવાય છે, અને નિકલ જે છે એ +3માંથી +2માં ફેરવાય છે. રાઈટ? તો જુઓ +3માંથી +2માં ગયો એટલે નિકલનું પોતાનું રિડક્શન થયું, અને અહીંયા આનું શું થાય છે? ઓક્સિડેશન. તો ઓક્સિડેશન કરતા કોકનું ઓક્સિડેશન કરે 0માંથી +2, પોતાનું રિડક્શન કરે. એટલે અહીંયા આપણો આન્સર આવશે NiOH થ્રાઇસ. ક્લિયર? ઓકે. લો તો આપણે 2022 સુધીમાં ચેપ્ટર નંબર 3 નો પણ આ લાસ્ટ ક્વેશ્ચન હતો. તો આપણે છેલ્લા 1 કલાકમાં છોકરાઓ 2020, 21, 22ની આખી એક્ઝામની પેટર્ન જોઈ. એના પર તમને આઈડિયા આવી ગયો છે કે 2020માં પેપર હાર્ડ હતું, 2021માં કોરોનાના કારણે થોડાક પેપર ઇઝી હતા, 2021, 22માં પણ અમુક ઇઝી આવી ગયા છે. પણ હવે ભાઈ કોરોના પણ જતો રહ્યો છે અને ઇઝી પાર્ટ હવે પેપર બનાવવાની કોઈ માથાકૂટ છે નહીં. એટલે ગુજસેટ 2023માં પણ કદાચ અઘરું ગુજરાત બોર્ડ કરતાં અઘરું કાં તો ગુજરાત બોર્ડ લેવલનું થોડું હાર્ડ ટાઈપનું પેપર આવે તો યાર કહી શકાય કે આવી શકે. તો બસ તમે આના માટે અલગ અલગ ટાઈપના જે બી અલગ અલગ બુક્સમાં બધે ક્વેશ્ચન આપેલા હોય તમે પ્રેક્ટિસ કરતા રહેજો. મેં તમને કીધું કે દરેક ચેપ્ટર જે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર્સ છે, ચેપ્ટર નંબર 4, 5, 6 જે ગોખવાના, 5, 6, 7 જે બધા ગોખવાના ચેપ્ટર્સ છે એના માટે વિડીયોની બહુ જરૂર નથી. એવા જે ચેપ્ટર્સ છે તમે ટેક્સ્ટબુકમાંથી લાઇન ટુ લાઇન તમારે MCQ ખૂણે ખાંચેથી ચૂન કે મારેંગે સાલા, એટલે એમ ખૂણે ખાંચરે ગમે ત્યાં જે ક્વેશ્ચન આપેલા હોય એ પૂછી શકે છે એના માટે. પણ આ જે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, ચેપ્ટર 2, 3, 4 છે, ઓર્ગેનિક આખું છે, દરેક ચેપ્ટરનો સેપરેટ 25, 30, 40, 50 ક્વેશ્ચન લઈ અને એટલો જબરજસ્ત આખું ચેપ્ટર એમાં નીચોવી નાખ્યું. સમજો ને સાલા ખુદ કો નીચો દિયા. મતલબ કે આખું પોતે હું જે પણ છે બધી વસ્તુ મેં મારી એમાં આપી દીધેલી છે. બધા લોજિક તમને બહુ સરસ મજા આવશે. લગભગ ઘણા બધા છોકરાઓ તમે વિડીયો જોયા જ હશે. જો ન્યૂ સ્ટુડન્ટ્સ હોય તો એ વિડીયો તમે ફરી એકવાર જોજો. પછી PYQના વિડીયો પણ ઘણા જે સારા ઇમ્પોર્ટન્ટ ચેપ્ટરના છે અપલોડ કરેલા છે. અને આ સિરીઝ આપણે આવી સરસ ધમાકેદાર કન્ટિન્યુ કરતા રહીશું. તમને બધાને મજા આવી કે નહીં? તમે કહેશો હા મજા કરવા આવ્યા છો, બરાબર છોકરા? બસ આવા ધમાકેદાર સરસ મજા આવતા એવા કોમેડી, ઇન્ટરેસ્ટિંગ, ભણવાની પણ મજા આવે એવા વિડીયો આપણે નવા લાવતા રહીશું. તો બધાને નેક્સ્ટ વિડીયો માટે મળીએ. ત્યાં સુધી બધા આવજો, ટાટા, બાય બાય, જય સ્વામિનારાયણ.